હલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો. પિંકી ત્રિવેદી કોમેડી ચેનલમાં તમારું બધાનું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ જુઓ, આજે છે મંગળવાર. હવે લગભગ વરસાદની સિઝન ચાલુ થઈ છે થોડી થોડી, એટલે વાતાવરણમાં પણ હવે થોડું ઠંડક આવી છે. હવે થોડી ઠંડક પણ થઈ છે. પહેલાં બહુ ગરમી હતી, હવે થોડી ઠંડક થઈ ગઈ છે વાતાવરણમાં. ફ્રેન્ડ્સ, બીજું કે તમારા ત્યાં કેવો વરસાદ છે અને શું કરો છો બધા? અમારા ત્યાં વરસાદ થોડો થોડો ચાલુ થયો છે. આમ છે થોડો થોડો, બહુ નથી આવતો, છાંટા છાંટા આવે છે. તો કંઈ ખાસ વરસાદ ન કહેવાય, પણ જે રીતે ગરમી બહુ પડતી હતી એ રીતે હવે ઠંડક થઈ ગઈ છે એમ કહી શકીએ અમે. તો ફ્રેન્ડ્સ, બીજું કે આજનું રૂટિન કહું મારું, તો આજનું રૂટિન જે મેં ગઈકાલે નક્કી કર્યું હતું એવું બન્યું નથી. ગઈકાલનું જે મારું શેડ્યુલ આજે બનવાનું હતું એ બન્યું નહીં, અને મારું એ જ રૂટિનમાં સ્કૂલ, ઘરના કામ, તે બધું, અને બપોર સુધી વર્ક ફ્રોમ હોમ, સાંજે ઓફિસ. બપોરે ઓફિસ ગઈ, સાંજે આજે ઓફિસથી વહેલી આવી ગઈ હતી, કારણ કે આજે ઓફિસમાં બેસવાનું કંઈ થાય એવું નહોતું. બાજુમાં કામ ચાલી રહ્યું છે એટલે બહુ વધારે જ પડતું ન્યુસન્સ લાગે, અવાજ બહુ આવે, એટલે આજે ઓફિસમાં બેસવાનું મારું બહુ થયું નહીં, એટલે હું આજે વહેલા આવી ગઈ. અને ફ્રેન્ડ્સ, બીજું કે તમારું બધાનું કામકાજ કેવું ચાલે છે? શું જોબ કરો છો કે બિઝનેસ કરો છો? હું મારી વાત કહું, મારા નવા જોડાયેલા સબસ્ક્રાઈબર મિત્રો છે બધાને મારી વાત કહું તો હું સુરતથી વાત કરું છું, અને તમારી સાથે સુરતથી બ્લોગમાં જોડાઉં છું. અને હું પોતે એક રિયલ એસ્ટેટનું કામ કરું છું, રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી છું. રિયલ એસ્ટેટ મીન્સ કે પ્રોપર્ટી રિગાર્ડિંગ કોઈ પણ કામ હોય, વેચવાની છે, લેવાની છે, ભાડે આપવાની છે, પછી પ્રોપર્ટીમાં કોઈ પણ પ્રોપર્ટી આવે, પછી જમીન છે, ખેતી છે, ફ્લેટ છે, પ્લોટ છે, મકાન છે તૈયાર બાંધેલા, એવી રીતનું પ્રોપર્ટીને લગતું કંઈ પણ કામ આવે એ બધું અમારું આવે છે. લેવા વેચવાનું, ભાડે આપવાનું, એ બધી વસ્તુઓ. તો હું એ વસ્તુમાં જોડાયેલી છું, તો હું એ રિયલ એસ્ટેટમાં છું. અને બીજો ફ્રેન્ડ્સ કે મને અત્યારે કામમાં જોવા જઈએ ને તો અમારું કામ પાછું જેવું તહેવારો છે, અત્યારે તહેવારો ચાલી રહ્યા છે એ રીતનું કામ નથી દેખાઈ રહ્યું. અને તહેવારોમાં એકચ્યુઅલી કામ વધારે હોય તો થોડું અમને લોકોને પણ રિસ્પોન્સ સારો મળે, પણ અત્યારે જે રીતનું માર્કેટ ઓવરઓલ જોઈ રહ્યા છે તો ખબર નથી પડતી કે માર્કેટમાં કામ છે કે નથી. માર્કેટમાં જોવા જઈએ તો અત્યારે અમારી પાસે રિયલ એસ્ટેટ સાવ ઠંડુ છે, તો એ રીતનું જોવા જઈએ તો અમારી પાસે અત્યારે કામ નથી. પણ અમારે અમારા ટ્રાય ચાલુ રાખવા પડે, હાથ પગ મારવા જ પડે. એટલે અમે અમારા ક્લાયન્ટ લોકોને ફોલોઅપ લઈએ, કોલ કરીએ, મેસેજ કરીએ, અને વિઝિટ પણ કરાવીએ છીએ ફ્રેન્ડ્સ. પણ જોઈએ એવો રિસ્પોન્સ દેખાતો નથી. ફ્રેન્ડ્સ, તમારું બધાનું કેવું કામકાજ ચાલે છે, શું કરો છો એ પણ જણાવો. અને મારું કામ સુરતના બધા એરિયામાં નથી, આખા સુરતમાં નથી, પણ સુરતનો એક ભાગ કહી શકાય એવો અડાજણના એરિયા છે. અડાજણના એરિયામાં પાલઘર, અપજ છે, પાલનપુર કેનાલ છે, જહાંગીરાબાદ છે, એ અડાજણના એરિયાઓ છે બધા, એમાં ચાલે છે. અને ઓલપાડ તાલુકામાં ઓલપાડમાં કામ ચાલુ છે, માસમામાં કામ ચાલુ છે, માસમા વરમા પર, અને દાંડી રોડ પર મારું કામ ચાલે છે, નરથણ દાંડી રોડ પર. તો જો સુરતના કોઈ પણ ફ્રેન્ડ્સ આમાં જોડાયા હોય અને તમારે કોઈ પણ પ્રોપર્ટી રિગાર્ડિંગ કોઈ પણ પ્રોપર્ટી લેવાની કે એવું કોઈ આવે છે તો મને વોટ્સઅપમાં કે તમે આમાં કોન્ટેક કરજો, તો ચોક્કસથી આપણે તમને કોન્ટેક કરીને હેલ્પ કરવા જેવું હશે તો આપણે એમાં કામ થતું હશે તો ટ્રાય કરીશું પ્રોપર્ટી લેવા માટે કે જે પણ છે. તો ફ્રેન્ડ્સ, બીજું કે
તમારા બધાનું કામ કેવું ચાલે છે, કેવું નહીં. અત્યારે સ્કૂલો પણ ચાલી રહી છે, એક્ઝામ પણ ચાલી રહી છે, એટલે અમારે પણ એ જ બધી વસ્તુઓ છે, સ્કૂલ, એક્ઝામ, ઘરના કામ ને વર્કનું રૂટિન બધું ચાલી રહ્યું છે. અને સાથે સાથે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, એટલે ભગવાનનું ભોલેનાથ મહારાજને અત્યારે રીઝવવાનો ટાઈમ, કે આપણે અત્યારે ભોલેનાથ મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ, ભક્તિભાવ કરીએ તો ભગવાન આપણી ઉપર મહેરબાન રહે. એવી બધાની માટે હું શુભકામના રાખું છું કે ભગવાનના આશીર્વાદ બધા પર બની રહે. જુઓ ફ્રેન્ડ્સ, આજે તો છે નાગપંચમી, એટલે આજે બધા ઘણા લોકો આજે નાગપંચમી કરી હશે. ઘણા લોકો આવતા 15 દિવસ પછી વાળી કરશે. તો આજે બધાને નાગપંચમીની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ છે. કાલે આવશે છઠ, એટલે મીન્સ કે રાંધણ છઠ, કુકિંગનો વર્કિંગ ઓવર ટાઈમ કુકિંગ રાંધણ છઠ. એટલે પણ હવે એવું કંઈ હોતું નથી. ઘણા લોકો કરે છે, ઘણા લોકો નથી કરતા, પણ મેં બી હવે જે બધાને પોતપોતાની રીતે ટાઈમ કેવા મળે છે એ રીતે બધાને અનુકૂળતા એ તહેવાર થઈ ગયા છે. તો બધાને તહેવારો ચાલુ થઈ ગયા છે, તો બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારા નવા તહેવારોની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ ફ્રેન્ડ્સ. અત્યારે જોવા જઈએ તો માહોલ ઠંડો, એટલે વાતાવરણ બી ઠંડુ છે, માહોલ પણ ઠંડો છે, કામકાજ પણ ઠંડુ છે, એટલે કંઈ એટલું ખાસ હોતું નથી ફ્રેન્ડ્સ. બીજું જોવા જઈએ તો તમે મને જે અત્યારે વોચ ટાઈમમાં મારો જે સપોર્ટ કરો છો ફ્રેન્ડ્સ, એનાથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું એના માટે. અને મને આગળ પણ તમે આવો ને આવો સાથ અને સહકાર આપજો એવી પણ આશા રાખું છું. મારો વોચ ટાઈમ કમ્પ્લીટ થવામાં બસ હવે થોડો ટાઈમ બાકી છે, જે હું તમને પહેલાંથી ઘણા દિવસથી કહું છું, થોડો ટાઈમ બાકી. પણ એ થોડો ટાઈમ મારો પૂરો કરવામાં તમે મને હેલ્પ નથી કરતા ફ્રેન્ડ્સ. તો પ્લીઝ તમે મને મારો વોચ ટાઈમ પ્લીઝ કમ્પ્લીટ કરવામાં મદદ કરો. અને મારી ચેનલ છે પિંકી ત્રિવેદી કોમેડી, એમાં પણ તમે મને ખૂબ સાથ અને સહકાર આપો, જેનાથી મારી ચેનલ આગળ વધે. આ યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે કે બધાને સપોર્ટ કરે છે, તો તમે પણ સપોર્ટ કરો. અને તમે બધા પણ મારી પાસે યુટ્યુબના માધ્યમથી જ આપણે બધા સાથે જોડાયા છીએ. તો યુટ્યુબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને તમારા જેવા સબસ્ક્રાઈબર મિત્રો મળ્યા, અને તમે મારી ચેનલ પર આવ્યા, અને આટલા વ્યૂઝ ને આટલા સબસ્ક્રાઈબર વધ્યા, જેથી તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ સાથે જોડાઓ, મારા વિડીયો જુઓ, તમને ગમે છે પોસ્ટ તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ્સ કરો ફ્રેન્ડ પ્લીઝ. અને સબસ્ક્રાઈબર પાસે બેલ આઇકનનું બટન છે, દબાવો, જેથી મારા બધા પોસ્ટના નોટિફિકેશન તમને મળતા રહે. હું જ્યારે પોસ્ટ કરું ત્યારે તમને એના નોટિફિકેશન મળતા રહે. સો પ્લીઝ ફ્રેન્ડ્સ, તમે મને આટલો સપોર્ટ કરી શકો છો. હું એનાથી વધારે કંઈ તમારી પાસે માંગતી નથી, ને એનો કોઈ ચાર્જ પણ નથી. ઓનલી ઝીરો કોસ્ટમાં છે. ઝીરો કોસ્ટમાં તમે આટલું કામ કરી શકો છો, કોઈ હિડન ચાર્જ પણ નથી આપણી પાસે લેવાનો આવતો. સો પ્લીઝ, તમારી પાસે આટલી આશા રાખું છું કે મારી ચેનલને આગળ વધારો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને કમેન્ટ્સ કરો. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ તમારો આવો ને આવો મને સાથ અને સહકાર આપતા રહેજો. આવતીકાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે, નવા ટાઈમે. સો પ્લીઝ, થેન્ક યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આવજો, મળી કાલે. થેન્ક યુ.